એનડીએ સાથે સંલગ્ન રાષ્ટ્રીય લોકદળ આરએલડી પાર્ટી દ્વારા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે સંગઠનને મજબૂત કરવાના હેતુથી નવા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન અને પદગ્રહણ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે ગાંધીનગર શહેર અને જિલ્લા અધ્યક્ષ તરીકે તરુણસિંહ વાઘેલાની સત્તાવાર વરણી કરવામાં આવી। કાર્યાલયનું ઉદ્ઘાટન આરએલડી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પ્રકાશ રાજપૂતના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉત્તર પ્રદેશથી વિશેષ ઉપસ્થિત ઓડી ત્યાગી અને અમદાવાદ જિલ્લા અધ્યક્ષ જગદીશ પ્રજાપતિ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ દ્વારા તરુણસિંહ વાઘેલાને નિમણૂક પત્ર એનાયત કરી ગાંધીનગર જિલ્લાની કમાન સોંપવામાં આવી। કાર્યકર્તાઓ, મહિલાઓ અને ભાઈઓ, યુવાનો બધા જોડાયા છે। 400 કાર્યકર્તાઓ રાષ્ટ્રીય લોકદળને મજબૂત બનાવવાનો એજન્ડા છે। હાલ જે રીતે અમે લોકો એનડીએ ગઠબંધનમાં કામ કરી રહ્યા છે આખા દેશમાં, એ પ્રમાણે ગુજરાતમાં પણ અમે મજબૂત થઈને કામ કરીશું, એ અમારો એજન્ડા છે। 45 સાલની જે ચૂંટણી આવી રહી છે એમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીજી જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે કામ કરીશું। સાથે અમારું ગઠબંધન એનડીએમાં છે એટલે જે પ્રમાણે અમારા જે માર્ગદર્શન તરીકે કામ થશે એ પ્રમાણે આગળ વધીશું। હાલ અમારા 5 જિલ્લાઓમાં અધ્યક્ષ બનાવી દીધા છે અને સાથે સાથે કાર્યકર્તાઓને હંગાતે આખું કામ ચાલી રહ્યું, સંગઠનનું કામ ચાલી રહ્યું છે। હાલ તો અમે લોકો રાષ્ટ્રીય લોકદળને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે અને અમારું ગઠબંધન એનડીએમાં છે ઉપર, તો બીજા કોઈ જોડે જોડાવાની સંભાવના જ નથી। જી, મહિલાઓ માટે ખાસ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષજી મહિલાઓ માટે જ વધારે કામ કરી રહ્યા છે। એ લોકો મહિલાઓને વધારેથી વધારે મજબૂત બનાવે, એમને લઘુ ઉદ્યોગો વધારેથી વધારે મળે એના માટે કામ કરી आया हूँ। उन्होंने बुलवाया कि आज यहाँ प्रोग्राम है गांधीनगर में और इन्होंने बहुत अच्छा काम करा है। आज तरुण जी को जिले की गांधीनगर की कमान सौंपी है और इन्हें नियुक्त किया गया है और इनसे भी आशा है कि भी ये मजबूती से यहाँ काम करेंगे। देखिए, राष्ट्रीय लोकदल बढ़ रहा और मजबूती से ये पार्टी बढ़ रही है, लेकिन इसके साथ साथ एनडीए भी मजबूत हो रहा है। राष्ट्रीय लोकदल बढ़ रहा है तो हमारा गठबंधन है भारतीय जनता पार्टी से। आज एनडीए के घटक दल हैं हम, हमारी ताकत बढ़ रही है तो एनडीए की ताकत बढ़ रही है। हम उसे भी सपोर्ट कर रहे हैं और अपने संगठन को भी बना रहे हैं और ज़्यादा से ज़्यादा आज आप देख रहे हो कितनी संख्या में महिलाएं हैं, यहाँ युवा हैं और बुजुर्ग भी हैं, काफ़ी लोग हैं और सब पढ़े लिखे अच्छे लोग हैं जो आज लोकदल के साथ, और तरुण जी ने ये प्रोग्राम करा के लोकदल को मजबूती देने का काम करा है और यही इनसे उम्मीद है कि जो इन्हें जिम्मेदारी दी गई है चौधरी चरण सिंह की नीतियों पे और चौधरी अजीत सिंह की नीतियों पे, जयंत चौधरी के